નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર પરમાત્મા પ્રકાશ ગાથા 17 અહીં સુધી ફરીને લઈજો. દેવગુરુ धर्मने क्षत्रियों की श्रद्धा इन चारों का होना प्रसम संवेग निर्वेग अनुकंपा आस्था ये चारना होवा ये व्यवहार समकित स्वराज समकित है. ध्यान राख्यो जरी आज बीजी अपेक्षा से और वितराग समकित जो निश्चय समकित ये निज शुद्धात्मा अनुभूति वितराग चारित्र से तन्मय है. ये शू के छे छठे गुण स्थान में निश्चय सम्यक दर्शन ज्ञान चारित्र तो छे पण साथे राग छे इथी गणीने એને સરાગ સમકિત કહેવામાં આવ્યું છે. ચારિત્ર દોષના સંબંધથી સમકિત તો નિશ્ચય છે. ત્યાં પોતાનો આત્મા શુદ્ધ ચૈતન એ ઉપાધિ છે એવી દૃષ્ટિ ચોથે ગુણસ્થાનમાં નિશ્ચયથી છે. એ છઠ્ઠામાંય છે પણ અહીંયા બીજી અપેક્ષા લે છે. એ હવે શેષનો પ્રશ્ન છે. यह निश्चय शुद्धात्मा ने वितराग चारित्र से तन्मय है एम आचार्य कहूं. શું કહ્યું કે નિશ્ચય સંકિત છે એ વિતરાગ ચારિત્રથી એકમેક હોય તેને નિશ્ચય સમ્યક કહીએ. આ ગુરુનો આ જવાબ સાંભળીને શીશનો પ્રશ્ન પછી થશે. શું કહ્યું કે છઠ્ઠે ગુણસ્થાનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે તો એ આત્માના આશ્રય થયેલી દૃષ્ટિ તેથી છે તો એ નિશ્ચય પણ સાથમાં રાગનો ભાગ ચારિત્રનો છે દોષ એ અપેક્ષાએ તેને સરાગ સમકીતિ અથવા છઠ્ઠા ગુણસ્થાનમાં વ્યવહાર કહેવામાં એને આવ્યો છે. પછી જયારે વિતરાગ થાય છે ચારિત્ર ત્યારે વિતરાગ ચારિત્રની સહિત જે સમકિત છે એને નિશ્ચય સમકિત ચારિત્રના વિતરાગની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. સમજાય છે કાંઈ? ત્યારે ये कथन सुनकर प्रभाकर भट्ट ने प्रश्न किया. शिष्य प्रश्न કર્યો, प्रभु निज शुद्धात्मा उपाधि है, शुद्ध भगवान पूर्वानंद आत्मा એ જ પર્યાયમાં વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એ ત્રિકાળિત શુદ્ધ આત્મા એ જ આદરણીય ઉપાધિને ધ્યેય છે એમ તો આપે કહ્યું હતું. સમજાણું કાંઈ? નિજ શુદ્ધાત્મા ઈ એમ શબ્દ છે ને, નિમિત્તિ નહીં, રાગી નહીં, પર્યાય નહીં, શુદ્ધ આત્મા જે ધ્રુવ
अनादि अनंत शाश्वत चीज એ જ સમ્યક દર્શનની પર્યાયમાં ઉપાદેય છે. એને નિશ્ચય સમ્યક દર્શન કહ્યું છે. ऐसी रुचि रूप निश्चय संकित का कथन पहले तो तुमने अनेक बार किया. समझ में आया? भगवान आत्मा पूर्णानंद का नाथ, पूर्ण आनंद, पूर्ण ज्ञान, पूर्ण शांति, સ્વસ્થતા, વિતરાગ એવું જે શુદ્ધાત્મા એ જ પર્યાયમાં આદરણીય અને ઉપાધિ છે અને તેને આપે નિશ્ચય સંકિત કહ્યું છે. સમજાણું કાંઈ? फिर अब वितराग चारित्र से तन्मय निश्चय संकित यह व्याख्यान करते सो तो पूर्वापर विरोध आया. शिष्य प्रश्न समझाई છે कि प्रथम आप ऐसे कहते थे, ऐसो कहता था कि शुद्ध आत्मा पूर्णानंद को नाथ उसको उपाधि दृष्टि થી નિશ્ચય છે. અને અહીંયા વળી તમે કહો છો કે વિતરાગ ચારિત્ર હોય ત્યારે નિશ્ચય સંકિત હોય. એ તો પૂર્વાપર વિરોધ થયો. સમજાય છે કાંઈ? મારે કઈ અપેક્ષા છે સમજવું જોઈએ. यह व्याख्यान कहते हैं तो पूर्वापर विरोध है. क्यों कि निज शुद्धात्मा उपाधि ऐसी रुचि रूप निश्चय संकित तो ગ્રસ્ત અવસ્થામાં તીર્થંકર પરમેશ્વર એને પણ હોય છે. ગ્રસ્તાશ્રમમાં તીર્થંકરો મુનિ થાય ત્યાં સુધી ગ્રસ્તાશ્રમમાં પણ નિશ્ચય સંકિત તો હોય છે ને. ચોથે પાંચમે ગુણસ્થાને હોય નિશ્ચય છે. તે પરમ ભરત ચક્રવર્તી ગ્રસ્તાશ્રમમાં હતા પણ નિશ્ચય સંકેતો છે. શુદ્ધ ભગવાન આત્મા જ આદરણીય છે. નિમિત્ત રાગ અને પર્યાય નહીં એવી અંતરમાં અનુભવની દ્રષ્ટિ થઈ. એ તો ભરત ચક્રવર્તી, સગર ચક્રવર્તી, રામ પાંડવાજી, રામચંદ્રજી મહાપુરુષ ગ્રસ્તાશ્રમમાં હતા. पांडव ग्रस्ताश्रम में था. बड़े बड़े पुरुषों के रहते हैं. શું કહ્યું? મોટા મોટા પુરુષને પણ ગ્રસ્તાશ્રમમાં નિશ્ચય સંકિત તો આપ કહેતા આવ્યા છો અને હોય છે. રજીભાઈ, लेकिन उनके वितराग चारित्र નથી. ગ્રસ્તાશ્રમમાં તીર્થંકર દેવ, ચક્રવર્તી, ભરત આદિ એને કઈ વિતરાગ ચારિત્ર નથી. છતાં આપ તો પહેલેથી કહેતા આવ્યા છો કે એને નિશ્ચય સંકિત હોય છે. શુદ્ધ ઉપાદાન આત્માને ઉપાધિ ગણીને જે અનુભવ થયો એનું નામ સંકિત ને એ નિશ્ચય છે. વહી પરસ્પર વિરોધ હૈ. શિષ્યનો પ્રશ્ન છે. સમજાય? સમજે? શું કીધું સમજાણું? કે આપ પહેલે એમ કે કહેતા આવ્યા છો કે ગ્રસ્તાશ્રમમાં પણ તીર્થંકરોને, ચક્રવર્તીને શુદ્ધ ભગવાન આત્મા આનંદ રૂપ એ ઉપાધિ છે એવી દ્રષ્ટિને રુચિ થઈ છે. તેને આપે નિશ્ચય સચ સંકિત કહ્યું છે. અને અહીંયા વળી તમે વિતરાગ ચારિત્ર હોય ત્યારે નિશ્ચય સંકિત હોય એમ જે આપ કહો છો પૂર્વા પર વિરોધ થઈ ગયો. સમજાય છે કાંઈ? સંજીભાઈ, ઝીણી વાતો છે. दिव्यलाल आप तो અત્યાર સુધી तो ऐसे कहते थे, એમ કહેતા था कि आत्मा आनंद स्वरूप भगवान
શુદ્ધ ચૈતન ઘન શુદ્ધાત્મા એ અંતરમાં ઉપાદે આદરણીય સત્કાર સ્વીકાર કરનારને નિશ્ચય સમ્યક દર્શન હોય છે. એમ તો આપ અત્યાર સુધી કહેતે આવ્યા છો. વળી આ એમ કહો છો કે નિશ્ચય સમ્યક દર્શન તો વિતરાગ ચારિત્ર હોય ત્યાં હોય છે. ચારિત્રની વિતરાગતા હોય છે ત્યાં નીચે હોય છે. તો આ તો પૂર્વા પર વેરો થયો દેવીલાલજી. હા હા क्यों कि इनके वितराग चरित्र नहीं है. रामचंद्रजी पांडवों तीर्थंकरो ग्रस्ताश्रमમાં એને વિતરાગ ચારિત્ર નથી. એ તો અસંયમી છે અને ત્યાં સંયમી કોઈ હોય છે. यदि उनके वितराग चरित्र माना जावे तो ग्रस्तपना क्यों कहा. ભરત ચક્રવર્તી ત્રણ જ્ઞાનના ધણી તીર્થંકરો ગ્રસ્તાશ્રમમાં છે. શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ, જેને 96,000 તો સ્ત્રી હતી, ગ્રસ્તાશ્રમમાં હતા. એને વિતરાગ ચારિત્ર તો નથી. સમજાય છે કાંઈ? એ તો અસંયમી હતા અને કોઈ 5મા ગુણ સ્થાને તીર્થંકરાદી આગળ ગયા હોય, પણ એ કે वितराग चरित्र नौतो है नहीं. यह प्रश्न किया, वितराग तो ग्रस्तपना क्यों कहा. उसका उत्तर श्री गुरु कहते हैं, उन बड़े पुरुषों के शुद्धात्मा उपाधि है ऐसी भावना रूप नीचे संकित तो है. પૂર્ણ વિતરાગ ચારિત્ર સહિતનો નથી, પણ સમ્યક દર્શન જે નિશ્ચય છે એ તો છે. આ બધા વાત કરે ને કે જયસનાચારમાં ચોથે ને સરાગ સંકિત કહ્યું છે, વ્યવહાર સંકિત કહ્યું છે, નિશ્ચય નહીં. એ ચેતનજી એ તમારા મિત્રો આ તો પૂર્વની. હા હા आई कैसे सांभल भाई, ये महान पुरुषों के शुद्धात्मा उपाधि है. सम्यक दृष्टि नो ध्येय तो शुद्धात्मा ही है. शुद्धात्मा है અને એને ધ્યેય બનાવવાથી જ સમ્યક દર્શન થાય છે. સમજાય છે કાંઈ? ભાવના તો એકાગ્ર છે, નિશ્ચયથી તો એકાગ્ર છે, સંકિતની અપેક્ષા હો. એસી ભાવના રૂપ નિશ્ચય સંકિત તો હે, પણ ઓલી વિતરાગ ચારિત્ર સહિત નથી ને એથી ભાષા એમ લીધી છે. પરંતુ ચારિત્ર મોકે ઉદ્દેશ સ્થિરતા નહીં, આ લીધી અસ્થિરતા છે. હજી ચોથે ગુણ સ્થાને 5મે આદિ અસ્થિરતા રાગ ભાગ આવે છે ને દોષ. કસાયની સહિતના વાળને અહીંયા છે તો નિશ્ચય, પણ કસાયની સહિત વાળાને સરાગ કહીને વ્યવહાર કહે છે. ચારિત્રની પ્રધાનતાથી વાત કરે છે. શું કહ્યું સમજાય છે કાંઈ? છે તો આત્મા અંદર શુદ્ધાત્માની પ્રતીત અનુભવ થયો, એ નિશ્ચય સમ્યક દર્શન છે. પણ સાથે ચારિત્રનો દોષ છે, એ અપેક્ષા એને સરાગ કહીને વ્યવહાર સંકિત કહેવામાં આવ્યું છે. એટલે ચારિત્ર દોષની અપેક્ષા વસ્તુની દ્રષ્ટિની ચારિત્ર સંકેતની અપેક્ષા જ નિશ્ચય છે. સમજાણું કાંઈ? અરે હે કઠણ હળવે કેવાય છે. નહીં કે કઠણ પડે એવું જોઈએ. વાત
તો એમ કહી કે સમ્યક દ્રષ્ટિનો ધ્યેય તો શુદ્ધાત્મા છે, પૂર્ણ દ્રઢ સ્વભાવ, અને તેથી તે દ્રઢ સ્વભાવનો ઉપાદેયપણે અનુભવ થયો એ સંકિતને નિશ્ચય સંકિત જ કહેવાય છે. સંકિતની અપેક્ષાએ પણ તેની સાથે રાગનો દોષ છે, અથિરતા છે, વિષય વાસના આવે છે, રાગ લડાઈની આવે છે, વગેરે વગેરે. એ અથિરતાની અપેક્ષાએ એને વિતરાગ ચારિત્ર નથી, અને વિતરાગ ચારિત્ર સાથે જે નિશ્ચય જોઈએ તે નથી. તેથી તેને સરાગ સંકિત કહેવામાં. સંકિત તો નિશ્ચય છે, વિતરાગ. સમજાય છે કાંઈ? હે, એ ચારિત્ર દોષની અપેક્ષા એને સરાગ કેવું, એમ કેવું છે. હે, અથિરતા છે ને, સમજાણું કાંઈ? છે તો નિશ્ચય, પણ ચારિત્રની પ્રધાનતા ત્યાં કથન કરવામાં આવ્યું છે કે વિતરાગ ચારિત્ર જ્યાં આગળ સ્થિરતા છે ત્યાં આગળ એને સંકિતને નિશ્ચય, વિતરાગ ચારિત્રની અપેક્ષા નિશ્ચય કહેવું. અને નીચે સરાગ છે છઠ્ઠે ગુણસ્થાન, હજી પંચમહાવર્ત આદિના ભાવ શુભાદિ છે, અને ગ્રસ્તાશ્રમમાં પણ શુભ ભાવ છે. એથી શુભરાગના સંબંધે જે સંકિત છે એને સરાગ સંકિત ચારિત્રની અપેક્ષા કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? એ અપેક્ષા વ્યવહાર, ચારિત્રની અપેક્ષા એને વ્યવહાર કર્યો, વિતરાગતા નથી, અપેક્ષા એ. સમજાણું કાંઈ? અરે એને આ સમજવું પડશે બાપુ. અનંત કાળમાં દુઃખી થઈ ગયો છે, 84 અવતાર કરી કરીને અનંત અવતાર કર્યા, દુઃખી દુઃખી દુઃખી. એના દુઃખની વાતો શાસ્ત્ર કરે. ભાઈ તારા દુઃખની શું વાતો કરવી બાપુ? અનંત કાળમાં તે દુઃખ થયા છે. એ દેવ અને શેઠાઈમાં પણ દુઃખ જ છે, રાગના દુઃખ છે, ત્યાં ક્લેશ છે, આનંદનો અભાવ છે. આ એ મટાડવા માટે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શન તો એને પ્રગટ કરવું જોઈએ. એ સમ્યક દર્શન કેમ થાય કે શુદ્ધાત્મા પૂર્ણાનંદ દ્રવ્ય સ્વભાવ એને પર્યાયમાં ધ્યાનનો વિષય બનાવી, પર્યાય ધ્યાન એનો વિષય દ્રવ્યને બનાવી. અને જેની અંતરમાં આ આત્મા આનંદ છે એવું જ્ઞાન થયું, એમાં જે રુચિ થાય તેને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. સમજાય છે કાંઈ? ભલે રાગનો દોષ હો પણ સંકેતની અપેક્ષા તેને નિશ્ચય કહે છે. પણ હવે રાગના દોષ સહિત જયારે કેવું હોય, સમજાય છે, ત્યારે તેને વ્યવહાર સંકેતનો સરાગપણું છે ને, વિતરાગતા એવી નથી. કેમ કે જેવું સ્વરૂપ વિતરાગ છે આત્માનું, વસ્તુ તો વિતરાગ સ્વરૂપ છે, એની પ્રતીતિનો અનુભવ થયો છે, પણ વિતરાગતા પર્યાયમાં આવી નથી. એ અપેક્ષાએ વિતરાગ ચારિત્રની અપેક્ષા લઈને તે સંકિતને છે તો નિશ્ચય પહેલેથી, પણ ચારિત્રની વિતરાગની અપેક્ષાએ નિશ્ચય સંકિત એને કહ્યું. અને બીજું વાત કરશે હજી. સમજાણું કાંઈ? ઘણા વખતનો વિષય ચાલે કે નિશ્ચય ચોથે ચોથે, અહીં હવે ચોથે પાંચમે છઠ્ઠે પણ હજી સરાગ જેમ કે કઈ અપેક્ષા એ કહ્યું. કેમ કે આત્મા વિતરાગ સ્વરૂપ છે એનું અનુભવને પ્રતીત થઈ છે, પણ વિતરાગતા પર્યાયમાં આવી નથી.
ત્યાં સુધી રાગના દોષની અપેક્ષાએ, ચારિત્રના દોષની અપેક્ષાએ તે સંકિતને સરાગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પ્રેમચંદજી, હા હા, ચારિત્ર દોષનો અભાવ કરવા માટેની વાત કરી છે. સમજાણું કાંઈ? ये कहजो पुरुषों ने शुद्धात्मा उपाधि है, ऐसी भावना रूप निश्चय संकित तो है, परंतु चारित्रमों के उदय से फिरता नहीं. जब तक महाव्रत का उदय नहीं, हाँ तो गृहस्थ आश्रम में लीधो, तब तक असंयमी कहलाते हैं. जब चारित्र नहीं, छठा गुण स्थानी, तब तक तो ये असंयमी कहवाय है. हाँ हाँ हाँ, शुद्धात्मा की अखंड भावना से रहित, देखो शुद्धात्मा की अखंड भावना से रहित हुई. अंदर में शुद्धात्मा की अखंड भावना में स्थिर नहीं, त्यारे भरत, सगर, राघव, पांडवादी, राघव एटे राम, भरत चक्रवर्ती, सगर चक्रवर्ती, राघव एटे राम, पांडवादी निर्दोष परमात्मा अरम सिद्धों के गुण स्तमन ने वस्तु स्वम रूप स्तोत्रादि करते थे. शुभ राग थी. रामचंद्र जी आदि, सगर आदि, भरत आदि, ये निर्दोष परमात्मा जी अरिहंत सिद्ध एना गुण स्तमन करता था. ये शुभ राग है. वस्तु समन करता था, वस्तु जेवी छे तेનું સ્તવન ગુણગ્રામ કરતા હતા વિકલ્પથી. પૂર્ણાનંદનો નાથ આત્મા છે, શુદ્ધ છે, અખંડ, એમ વિકલ્પ દ્વારા વસ્તુની સ્તુતિ પણ કરતા હતા. ગુણ અને દ્રવ્ય એમ બે લીધું ભાઈ. ગુણ સ્તવન ને વસ્તુ સ્તવન. ગુણ સ્તવન કે ભગવાન આત્મા અનંત આનંદ જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ સ્તવન. વસ્તુ સ્તવન દ્રવ્ય સ્વભાવ પૂરણ છે એવા એવું સ્તવન, એ વસ્તુ સ્તવન એ પણ છે વિકલ્પ. સમજાય છે કાંઈ? वस्तु स्तवन रूप स्तोत्रादि करते थे, स्तवन करते थे, भक्ति करते थे, और उनके चारित्र पुराणादि सुनते थे. जो चारित्र पुराणादि सुनते थे, उनकी आज्ञा के आराधक महान पुरुष आचार्य उपाध्याय साधु उनको भक्ति से आराधना नहीं करते थे. सम्यक दृष्टि है निश्चय, પણ વ્યવહારમાં રાગ સહિત ક્રિયામાં જોડાતા હતા. આ ક્રિયાઓ રાગની પૂજા करते थे आचार्य उपाध्याय साधु. उनको भक्ति से आराधना नहीं करते थे. ये शुभ भाव है ना. विषय कषाय खोटे ध्यान के रोकने के लिए तथा संसाરની સ્થિતિ सम्यक दृष्टि है, पण राग घटाड़े છે એટલી સંસારની સ્થિતિ ઘટી જાય છે. સમજાય છે કાંઈ? રાગ કસાય છે એ સ્થિતિને રસ પાડનાર છે ને. જોગ છે એ પ્રકૃતિ અને પ્રદેશનું કારણ છે, અને કસાય છે એ સ્થિતિ અને અનુભાગનું કારણ છે. તો શુભ ભાવમાં સ્થિતિ કર્મની ઘટે છે એટલો સંસાર ઘટે છે. સમજાણું કાંઈ? પણ સમ્યક દર્શન સહિત ની આ વાત છે. એ ભ્રમ થાય એમાં કહ્યું નથી. યા તો નિશ્ચય શુદ્ધ નહીં પરિણતિ સમ્યક ની છે, પણ સાથમાં વિતરાગ સ્થિરતા નથી. તેથી તેને એમ કહ્યું ને, શુદ્ધાત્મા કી અખંડ ભાવના સે રહિત, એમ કીધું. અખંડ ભાવના જો અંદર સ્થિર એ ભાવના નથી. એથી આ શુભ ભાવ
આવે છે संसारनी स्थिति नाश कर ली ऐसी शुभ क्रिया करते हैं लो ठीक एक बाजू के एक सम्यक दृष्टि शुभ नो करता नहीं शुभ भावनो ज्ञाता है कई अपेक्षा के है ना ना मतभेद बिल्कुल नहीं हो चेतन जी आत्मा चंद जी कैसा विकास इसने शुभ राग के संबंध से समझ दृष्टि है देखो शुभ क्रिया करते हैं परिणमन से ने ये अपेक्षा करतापण कहेवामां करवा लायक है ये अपेक्षा नहीं जेने प्रवचन सार में कहूं कि शुभ परिणति करे छे संकीर्ति छठे पण शुभ करे छे एम ज्ञान जाने छे दृष्टिनी अपेक्षाना विषयमां न आवे पण ज्ञान दृष्टि साथे जे ज्ञान थयुं એ જ્ઞાન બરાબર જાણે કે અંશે અંશ રાગ જેટલું પરિણમન એ મારું કર્તૃત્વ છે અને અંશે અંશે રાગનું ભોગતાપણું એ મારું ભોગતાપણું છે હા 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 એમ જ્ઞાન જાણે છે અરે આવી વાતો તે બપોરે એમ કહ્યું હતું કે શુભભાવનો કરતા સંકેતી નથી અત્યારે કહે છે કે શુભ ક્રિયા કરે છે એ અસદભૂત વ્યવહાર એનું કથન છે વ્યવહાર આવે છે ને અંદર જ્યાં સુધી વિતરાગ નથી થયો સમ્યક દર્શન થયું જ્ઞાન થયું વિતરાગ નથી એટલે એને રાગ આવ્યો શુભ ભાવ અશુભને ટાળવા માટે કહેશે આવે विषय कसाय खोटे ध्यान के रोकने के लिए लो अशुभ ने रोकवा माटे शुभ भाव आवे छतांय छे पुण्य बंधनનું કારણ સમજાણું કાંઈ સ્થિતિનો અર્થ કે કસાયથી સ્થિતિ છે કસાય ઘટાડ્યો છે સ્થિતિ ઘટે એમ કીધું કસાયથી સ્થિતિનો રસ પડે છે તો તીવ્ર કસાય હોય તો સ્થિતિ રસ વધારે હોય મંદરાગ કસાય છે સ્થિતિ સંસારની કર્મની ઘટે છે ઓછી કરે છે એમ સમજાણું કાંઈ આજનો અધિકાર જરી એવો માર્ગ છે બાપુ આચાર્યોએ વિતરાગ ચારિત્રનું જોર દઈને વાત કરી સાહેબ હા रोकना संसारनी स्थिति के नाश करने के लिए शुभ क्रिया करते हैं इसलिए जो હવે આવ્યો શુભ રાગ કે સંબંધ છે સમય દ્રષ્ટિ બોલો રાગ છે ને તાપ શુભ ભાવ એના સંબંધથી એને સમય દ્રષ્ટિ કહી એમ કે છે એથી ચારિત્ર દોષના સહિત વાળાને સાર સમકીથી કહ્યું સમકીતો સમકીતો છે નિશ્ચય પણ ચારિત્રના દોષ સહિત વાળાને સારા સમકી કહ્યું સમજાણું કાંઈ એને વ્યવહાર કે છે પણ છઠ્ઠા ગુણતા નથી પૂર્ણ વિતરાગતા નથી એટલે એને વ્યવહાર કે છે છઠ્ઠે સુધી વ્યવહાર કે છે અહીં તો હજી રસાસમની વાત લીધી છે નહીં તો છઠ્ઠા ગુણસ્થાન સુધી વ્યવહાર છે ને હાથમાં પછી નિશ્ચય છે હા હા આવી વાતો હે એ બધી ખોટી વાતો એ તો ચારિત્રનો જોર એની ક્રિયાનું જોર દેવું છે ને અહીં તો ચારિત્રનો જોર દઈને વિતરાગ ચારિત્ર થાય ત્યાં નીચે સંકેત એમ કેવું છે એ લોકોને તો એમ કેવું છે કે ક્રિયા બહુ શુભ કરે ઊંચી અને હાથમાં જાય ત્યારે નીચે સંકેત થાય એમ કે છે એમ આ નથી અહીંયા તો રાગનો દોષ છે શુભનો એની અપેક્ષા એ સંકિતો અનુભવ નિશ્ચય છે તે નિશ્ચય છે પણ રાગ વાળો છે માટે ઓલા ચારિત્ર દોષની અપેક્ષા એ સારા સંકિત કહ્યું છે અને તેને વ્યવહાર પણ કયો છે અપેક્ષા એનો અભાવ કરીને જયારે અનુભવમાં વિતરાગ ચારિત્રમાં ઠરે ત્યારે એને નિશ્ચય
ચારિત્ર સહિત, અથવા બીજી રીતે કહેશે, અહીંયા બીજી રીતે કહેશે કે જો इनके नीचे संकेत भी कहा सकता है। क्यों? जो एक बीजी बात लेते हैं कि वितराग चारित्र से तन्मय निश्चय संकेत के परंपरा साधक बना है। શું કહ્યું એ કે વિતરાગ ચારિત્ર થી તન્મય એવું નિશ્ચય સંકેત, એનું આ સરાગ સંકેત તો નિશ્ચય જ, પણ રાગ વાળું છે એ વિતરાગી ચારિત્રનું પરંપરા કારણ છે. વિતરાગી ચારિત્રનું પરંપરા કારણ માટે એને પણ નિશ્ચય સંકેત કહેવામાં નક્કી છે બધું. જે અપેક્ષા એ જ્યાં કહ્યું તે જ અપેક્ષા એને જાણવું જોઈએ. તો તરત જ હા હે ખલાસ તમે ખલાસ होते हैं ये कई अपेक्षा है. राग संबंधनी अपेक्षा है. રાગની મુખ્યતા ગણીને એને વ્યવહાર સમિત કહ્યું, પણ વસ્તુ તો નિશ્ચય છે. સમજાય છે? આ કીધું ને કે નિશ્ચય સંકેત સહિત રાગ છે, એથી એની પરંપરા કારણ નિશ્ચય વિતરાગ સહિત સંકેતનો રાગ સહિત સંકેત તો નિશ્ચય છે, પણ રાગ સહિત છે એ પરંપરા કારણ કહ્યું. અને એને છોડીને વિતરાગ ચારિત્ર થશે માટે પરંપરા કારણ કહ્યું. અરે અરે અટપટું છે બધું આજ કઈ. આ ધનતેરસ છે આજે, લક્ષ્મી પૂજન. હા, સ્વરૂપ લક્ષ્મી પૂજન. હા, સ્વરૂપ લક્ષ્મી. હા, સ્વરૂપ જ વિતરાગ સ્વરૂપ જ છે. એની દ્રષ્ટિ રુચિ થઈ એ અપેક્ષાએ સંકેતને નીચે કહ્યું, પણ વિતરાગ સ્વરૂપ છે પોતે, એવી પરિણતિ વિતરાગ ચારિત્ર ન થાય ત્યાં સુધી સરાગના સંબંધે સંકેત ગણીને તેને વ્યવહાર કર્યો છે. પૂજની સમજાય છે કાંઈ? અને તેથી એમે કહ્યું ને इनके निश्चय संकेत भी कहा जाता है. क्यों? કોને? એ રાગ સહિત સંકેતીને પણ નિશ્ચય સંકેત કહેવામાં આવે. કેમ? એનું કારણ સમજાય છે કાંઈ? હા, તો ધનતેરસ છે, નવી વાત બધી એને સમજવી પડશે ને. વિતરાગ ચારિત્ર છે તન્મય નિશ્ચય સંકેતનું પરંપરા કારણ સાધક. જોયું? સમ્યક દર્શન તો અનુભવ સત્ય તો નિશ્ચય છે, પણ રાગના દોષને પ્રધાન ગણીને તેને સર્ગ સંકેત કહ્યું. પણ એ સરાગ સંકેત પણ વિતરાગી ચારિત્ર જે નિશ્ચય સંકેત છે એનું પરંપરા કારણ. કારણ કે રાગ ચાલીને નીચે વિતરાગ થશે, એનું નિશ્ચય સંકેત પણ થશે વિતરાગ સહિતનું. એનું આ કારણ બનીને પરંપરા નિશ્ચય સંકેત કહ્યું. હા હા હા, સમજાય છે કાંઈ? દેવેલાલજી પ્રકાર તો આવા છે બાપા. હા હા, કઈ અપેક્ષાથી? બોલો, રાગનો ભાગ છે એના સંબંધથી નો કીધું. શુભ રાગ કે સંબંધ છે, ભાષા તો ત્યાં ચોખ્ખી સમજ. इसने शुभ राग के संबंध से समदृष्टि है. હા હા હા, સમજાય છે કાંઈ? અહીંયા ચારિત્રની વિતરાગતાનું વજન દેવું છે. જેવું એનું સ્વરૂપ વિતરાગ છે એવી જ વિતરાગતા પર્યાયમાં આવે, એવી સહિતના સંકેતને નિશ્ચય કહેવામાં આવ્યો. અને એવી વિતરાગતા વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે, એવી વિતરાગતા પર્યાયમાં ન આવે અને રાગ હોય ત્યાં સુધી
સંકિતને ચારિત્રના દોષની અપેક્ષાએ વ્યવહાર સંકિત કહ્યું. ન્યાય. હા હા હા. નવનભાઈ, આ બધા પડખા હવે સમજવા ક્યારે ના બધમાં. હા હા હા. શું કીધું? નિશ્ચય સંકિત છે, પણ ચારિત્રના દોષ વાળું ગણીને સરાગ કહેવામાં આવ્યું. ચારિત્રની અપેક્ષા છે તો વિતરાગ સંકિત. સંકિત કઈ સરાગ ને વિતરાગ બે નથી. તો ચોથે વિતરાગ જ સંકિત છે. અને જ્ઞાન જે સ્વસંવેદન છે એ પણ વિતરાગ જ જ્ઞાન છે. અને જેટલે અંશે સ્વરૂપાચરણ છે એટલો એ વિતરાગી અકર્ષાય ભાવનું ચારિત્ર છે. હા હા હા. રસિકભાઈ, આટલા બધા ભંગ પડ્યા. હા હા, એને સમજવું પડશે ને બાપુ. કઈ અપેક્ષાથી નિશ્ચય ને કઈ અપેક્ષાથી વ્યવહાર. હા હા હા. ભગવાન આત્મા સંકિતિને ચોથે ગુણ સ્થાને ધ્યેય તો શુદ્ધ આત્મા છે. એના ધ્યેયમાં પર્યાય રાગને નિમિત્ત છે નહીં. રાગ એ ધ્યેયમાં નથી. હા હા. સમ્યક દર્શનના ધ્યેયમાં એટલે આદરણીમાં શુદ્ધ આખો પૂર્ણ આત્મા જ આદરણીય છે. હા હા હા. એ પર્યાય પણ ધ્યેયમાં નથી. વ્યવહાર રત્નત્રયનો રાગી ધ્યેયમાં નથી. સમજાય છે કાંઈ? એટલે ઉપાદેયમાં નથી. હવે અહીંયા સંકિતમાં તો શુદ્ધ આત્મા વસ્તુ પરમાત્મા સ્વરૂપ પરમાત્મા પ્રકાશ છે ને. વસ્તુએ શક્તિએ સ્વભાવે તો ભગવાન પરમાત્મા જ છે. એ તો પર્યાયમાં ભેદ છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ તો પર્યાયના ભેદ છે. વસ્તુ તરીકે તો પરમાત્મા જ છે. જો પરમાત્મા નો હોય તો પરમાત્માની પર્યાય થશે ક્યાંથી? કઈ બહારથી આવે એવું છે? હા હા. સમજાય છે કાંઈ? એથી અહીંયા પરમાત્મા દશા વિતરાગ ચારિત્ર ન હોય ત્યાં લગીના સંકિતને ચારિત્રની અપેક્ષાએ સરાગ કહેવામાં આવ્યું. અને ચારિત્રની વિતરાગતા થઈ ત્યારે ચારિત્રની અપેક્ષાએ તે સંકિતને નિશ્ચય કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? સંકિતની અપેક્ષાએ તો ચોથે નિશ્ચય છે. ચારિત્રની અપેક્ષા છે. શાંતિ થોડી છે ને, જ્યાં શાંતિ પૂર્ણ ઘણી છે. વિતરાગ ચારિત્રમાં ઠરી ગયો છે. શાંતિ 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 શાંતિ. ઉપશમ રસ છે. આવે છે ને ઉપશમ રસ. વર્તે વર્ષે તારા નયણમાં ભગવાને ઠરી ગયા છે અંદર. જ્યાં શાસનમાં શાસન વધે છે કે નહીં એવો જ્યાં વિકલ્પનો અવકાશ નથી. ઉપદેશ દેવાનો એમાં શાસન કોણ વધ્યા, ધર્મ પામેલા વધ્યા કે નહીં એવો વિકલ્પ જ્યાં નથી. આવે છે ને પ્રભુ આપે ઉપદેશ દીધો પણ પછી શાસનના ફળને એ શું ગીતો વિતરાગ છે. હું ફળ જો એ તો એના જ્ઞાનમાં છે બધું. એના વાણી દ્વારા ઉપદેશ આવ્યો હોય, આવી ગયો. પરમાત્મા પ્રકાશ છે ને, એટલે પરમાત્મા સ્વરૂપ ભગવાન એને વર્તમાન પર્યાયમાં એને આદર કરવા લાયક તો દ્રવ્ય છે.
વર્તમાન જ્ઞાનની અને શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણાનંદનો નાદ પૂર્ણ પ્રભુ અખંડ અભેદ શુદ્ધાત્મા તેજ ધ્યેય છે, તેજ ઉપાધિ છે, તેજ તે શ્રદ્ધામાં આદરણીય છે. સમજાય છે કાંઈ? પણ જેવો એ છે એવી સ્થિરતા એવી નથી. જેવો એ વિતરાગ સ્વભાવે ભગવાન છે આત્મા, એવી વિતરાગ સ્થિરતા એવી નથી. તેની અપેક્ષાએ રાગના સંબંધની આવા સંકેતને સરાગ સંકેત કહેવામાં આવ્યું છે. આમાં મોટા વાંધા છે ને. તકરાર ચોથે વિકાસનો જ પ્રશ્ન આવે વારંવાર લખાણ. જયસનાચન ટીકામાં આવું આવે સમયસારમાં. કઈ અપેક્ષા છે? ખરેખર તો છઠ્ઠે ગુણ સ્થાને પણ જે વિકલ્પ છે એથી એને વ્યવહાર કયો છે લ્યો, અને નિર્વિકલ્પ થાય તેને નિશ્ચય કયો છે. નહીતર છઠ્ઠે તો નિશ્ચય દર્શન છે, નિશ્ચય જ્ઞાન છે, ભલે સ્થિરતા ઓછી છે પણ ચારિત્ર છે. છઠ્ઠે ત્રણ કષાયના અભાવનું ચારિત્ર છે, પણ તે ગુણસ્થાનમાં વિકલ્પનો સંગ છે. એ અપેક્ષાએ એને વ્યવહાર કહેવામાં આવ્યો, અને એનો અભાવ કરીને શુદ્ધિ જે હતી તે વધી ગઈ. તો એને એમ કહ્યું કે વિકલ્પ દ્વારા વિકલ્પનો અભાવ કરીને નિશ્ચય થયો, અથવા વિકલ્પથી પરંપરા નિશ્ચય થઈ એમ કહેવામાં આવ્યો. પણ છે તો વિકલ્પનો અભાવ થઈને થાય છે ત્યાં આત્મો નિર્વિકલ્પ આનંદના ધ્યાનમાં. 12મા ગુણસ્થાનમાં જયસનાચાર્યએ તે લીધું છે કે પરમ ભાવ જે નિર્વિકલ્પમાં પીડ્યો છે એને વ્યવહાર હોતો નથી, જાણવો એવો વ્યવહાર હોતો નથી. અમરચંદ્રાચાર્ય પરમ ભાવને નિર્વિકલ્પ વિતરાગતા લીધી છે. કેવળ જ્ઞાન શુદ્ધો શુદ્ધા દેશો નાયબો પરમ ભાવ દર્શી વ્યવહાર દેશીદા પુણ્ય. જે આ ગાથાનો વાંધા હોવું નહીં. જો વ્યવહારનો ઉપદેશ કર્યો, ઉપદેશની વાત નથી ત્યાં, એ તો જાણેલો પ્રયોજન. પણ એ શેઠ એમ કહેતા બિચાર ત્યાં દિલ્હીમાં સાવ યા કે પંડિતો કે ખરા ને વ્યવહારનો ઉપદેશ છે. ભાઈ ઉપદેશ નહીં, વ્યાખ્યા નથી ત્યાં તો. વ્યવહાર છે એને જાણવો એમ એની વ્યાખ્યા છે. ટીકામાં એમ છે પરમ ભાવ જે વિતરાગ થયો એને પછી વ્યવહાર નથી, અથવા નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યો એને વ્યવહાર છે નહીં. અવ્યક્તપણે રાગ રહ્યો એને અહીં ગણ્યો નહીં. પછી એને સમજાણું કાંઈ? પણ અપરમે સમજાણું, પણ અપરમે ભાવે સ્થિત એટલે કે પર્યાયમાં નિર્મળતા શુદ્ધ નથી, નિર્મળતા ઓછી છે, રાગનો અંશ આવે છે. એવો જે અપરમ ભાવ છે તેને જાણવો છે એમ એ વ્યવહારના પ્રયોજન છે. એની એ ગણ્યું નથી. પછી ધ્યાનમાં છે ને એકલું ધ્યાતા ધ્યાનને ધ્યેય પણ ભેદ હોઈ ગયો છે. એકલો આનંદનો અનુભવ, તે આનંદનો અનુભવ કરવું છે હોય વિકલ્પ ક્યાં છે ત્યાં? વિતરાગનો માર્ગ ભાઈ અલૌકિક છે. લોકોને વર્તમાનના ક્રિયાકાંડમાં જ બધું હમાડી દીધું છે. તપસ્યા કરીને વ્રત કરવાનું બધા જે રાગ છે તે પણ મિથ્યા દ્રષ્ટિ સહિત છે. અહીં તો સમ્યક દ્રષ્ટિ સહિતનો રાગ પણ દોષવાળો ગણીને સંકેતને વ્યવહાર કહી દીધો. ભાઈ આવી વાત છે. સમજાવી છે આમાં કઈ ન સમજાવી. સાદી ભાષા સાદી છે. એ કિલે જ બાંધ્યું છે. દર્શનની અપેક્ષા શું, ચારિત્રની અપેક્ષા એમ કિલે બાંધ્યું છે. સમજાય
સમજાણું કાંઈ કંધ્યાય એમ કે બે માં એક નિર્ધાર એક કરવો જોઈએ કે નહીં એમ કે છે નિર્ધાર છે બે નો નિર્ધાર પણ કઈ અપેક્ષા દર્શનની અપેક્ષા એ નચિંદર નિર્ધાર ચારિત્ર્યની અપેક્ષા તેનો વ્યવહારનો નિર્ધાર અને ચારિત્ર્યની વિતરાગતાનું કારણ રાગ થઈ છે આગળ જવાનો છે માટે પરંપરા નીચે સમકી એને કહ્યું સમજાણું કાંઈ હિમંતભાઈ હા તો સમજાય એવી વાત છે હા હા લક્ષ્મી પૂજન છે હે આ બધું નહીં વાત ક્યાં બધી ગુમ થઈ ગઈ બધી હા હા રાત્રે તો કહ્યું છું ને કે જે રાગ થાય છે કકડાય એ એક સમયની પર્યાયમાં ષટકારકથી સ્વતંત્ર છે જેને દ્રવ્યનું કારણ નથી ગુણનું કારણ નથી નિમિત્તનું કારણ નથી હા 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 જ્યારે એક વિકારી પર્યાયનો એક અંશ પણ તે સમયનો તે ઉત્પન્ન થવાનો એનો કાળ જ હતો નિજ ક્ષણ જન્મ ક્ષણ છે એ 102 ઘાતમ પાઠ છે પણ છતાં તે ઉત્પન્ન થયેલો રાગ એ રાગને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી એ રાગને નિમિત્તના કારકોની અપેક્ષા નથી હા 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 તો પછી જ્યાં નિશ્ચય સમ્યક દર્શનની પર્યાય છે હા 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 એને ખરેખર તો એ પર્યાયના ષટકારકથી પ્રણમી રહેલી સંકિત નિર્મૂળ પર્યાય એને દ્રવ્યનું કારણ નથી ગુણનું કારણ નથી ને કર્મના અભાવનું કારણ નથી પ્રણમય સાથે કહ્યું તું ભણું હા 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 ભાઈ મારગડા જુદા બાપા પ્રભુ તું કોણ છો ક્યાં હા હા કે છે એક એમ કે ભૂયથમસી દોખલું સમાયથી હવાઈ જેવું 11મી ગાથામાં એમ કે સમ્યક દ્રષ્ટિ કેમ થાય કે ત્રિકાળ ભૂતાર્થનો આશ્રય કરે તો થાય એક બાજુ એમ કે સમ્યક દર્શનની પર્યાય ષટકારકના પરિણમનથી સ્વતંત્ર પરિણમી રહી છે જેને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા હા 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 ફૂલચંદજી આ તો વિતરાગ માર્ગ છે પ્રભુ હા હા આ કોઈ પક્ષકારની વાત નથી હા હા ઓલામાં એમ કહ્યું સંબંધ હતી કાનભાઈ એમ કે ચારિત્રનું કારણ સમ્યક દર્શન જ્ઞાન નથી માટે ચારિત્ર નથી એ અપેક્ષા છે બાકી ચારિત્રની પર્યાય જે થાય છે તેને કોઈ સમ્યક દર્શન જ્ઞાનની જરૂર નથી હો ભલે અરે એને દ્રવ્ય ગુણની જરૂર નથી તેમ તેને બીજા ગુણની પર્યાયની જરૂર નથી ભાવ તો ક્યાંય રહી ગયો હા 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 આવું વસ્તુનું સ્વરૂપ છે એ જે રીતે છે એ રીતે એના જ્ઞાનમાં ન આવે ત્યાં સુધી સજ પ્રતીતિ ન થાય છગનલાલજી આવી વાત છે એ કહ્યું નહીં એ તો વાત કરી હમણાં બંધ અધિકારમાં એમ કહ્યું કઈ અપેક્ષાથી વાત છે એ સમ્યક દર્શન જ્ઞાન હોય ત્યાં એને ચારિત્ર હોય એટલી અપેક્ષા બાકી ખરેખરની અપેક્ષા ચારિત્રની પર્યાય જે થાય છે એ સદગુણની કર્તા કર્મ કરની અપેક્ષા એ ચારિત્રની પર્યાય સ્વતંત્ર થાય છે એને દ્રવ્યગુણની જરૂર નથી નિમિત્તની જરૂર નથી પૂર્વની પર્યાયની અપેક્ષા નથી હા હા હા
એ તો કહ્યું થોડાથી 101 ગાથા પ્રવચન સાર. સમ્યક દર્શનની ઉત્પત્તિનો સમય છે, એને દ્રવ્યગુણની અપેક્ષા, વ્યયની અપેક્ષા નથી, ધ્રુવની અપેક્ષા નથી. કહો હા 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 હા, એક ઓર કઈક ધ્રુવ ને આશરે સંકિત થાય. પ્રણભાઈ વિયતમાં સીધો ખરું. ભગવાન કઈ અપેક્ષા ચાલે છે વાત એને સમજ બાપા. તું 3 લોકનો નાથ છો ભાઈ, તારા ગાણા ગાતા કેવડી કાંઈ કહી શક્યા નથી. એવો તું વસ્તુ અંદર ભગવાન છો બાપા. ભૂલી જા બધું, શરીર વાણી મન રાગ ભૂલી જા, એ તારામાં છે નહીં. હા હા હા, અરે રે, તારી નિર્મળ વિતરાગી પર્યાય થવામાં જેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, ષટકારકનું સ્વતંત્ર પરિણમન છે, એને વ્યવહારથી નિશ્ચય થાય ક્યાં રહ્યું બાપા? એ અભાવનું અહીં કામ નથી. અભાવની અપેક્ષા અહીં નથી. અહીં તો પોતાથી ઉત્પાદ ચારિત્રની પર્યાયનો સદભાવ પોતાથી તે સમય છે, જેને ધ્રુવની અપેક્ષા નથી, જેને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી. હા હા હા, અને વ્યયને પણ ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. હા હા હા, આવી વસ્તુ બાપુ પ્રવચન સાર, ભગવાનની દિવ્ય ધનીનો સાર. હા હા, એકોર વાંચે ને એકોરમાં પકડે પણ બીજી કઈ અપેક્ષાઓ છે ને. હા હા, ત્યાં તો કાઢી નાખ્યું. એકોર અહીં કહે કે જે ભૂયત્તમ પર્યાય એનો અર્થ જ છે કે બધું આમ થાય છે, એને નજર ક્યાં કરવી કે દ્રવ્યમાં, આ હેતુ એનો સરવાળો. એ પર્યાય તો સ્વતંત્ર થાય છે, પણ એ પર્યાયનું લક્ષ્ય ક્યાં જાય છે? એટલી વાત. છતાં એ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે, દ્રવ્યની શ્રદ્ધા આવે, છતાં પર્યાયમાં દ્રવ્ય ન આવે. હે હા હા હા, કેવળ જ્ઞાનની પર્યાય થાય એ ષટકારકથી સ્વતંત્ર પરિણમે છે. હા હા, એને પૂર્વનો મોક્ષ માર્ગ હતો માટે કેવળ જ્ઞાન થાય છે, એવી પણ જેને અપેક્ષા વ્યયની અપેક્ષા નથી. હા હા, સમજા? એ સત એવું છે, એવા સતનો જેને નિર્ણય થાય એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. એને કરવાનું આ છે. હા હા, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. વાદ વિવાદ કરે, વાદ વિવાદ એ પાર આવ્યું નથી પ્રભુ. એના આચારના શબ્દોમાં જ આગળ પાછળનો મેળ નહીં થાય તો વાદ વિવાદ ઉઠશે. હે પ્રવચન સાર એમ કે નિર્મળ પર્યાયને દ્રવ્યને ગુણની અપેક્ષા નથી. સમયસાર કે સંકીર્તને દ્રવ્યનો આશ્રય છે, એ ત્યાં ભક્ષ જાય છે એટલી અપેક્ષા આશ્રય છે. હે આવો મારે છે બાપુ, મગજને જ્ઞાનને કેળવવું પડશે. હે ચાઈ હારે હોય છે, અંશ તો હારે હોય છે, પણ પૂર્ણ ચારિત્ર નથી, અપેક્ષા ઘણી વાત છે. હા, કેમ કે વિતરાગ સ્વરૂપી જ ભગવાન છે. પરમાત્મા સ્વરૂપ જ દ્રવ્ય સ્વભાવ, જેનો પરમાત્મા સ્વરૂપ જ વર્તમાન પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિએ કહો, સ્વભાવે કહો, ગુણથી કહો, એ પરમાત્મા છે. એવા પરમાત્માની પ્રતીતિ એને પ્રતીતિને પણ પરમાત્માના દ્રવ્યની જરૂર નથી. નવરંગભાઈ
હા હા, તો બધું ક્યાંનું ક્યાં ગયું રજભાઈ? હા હા ભાઈ, એનો સરવાળો એ છે એક એક પર્યાય પોતાથી થાય છે એ સત છે. સતને પરનો હેતુ હોઈ શકે નહીં. હા હા, જેને દ્રવ્યનો હેતુ નહીં, હા 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 હા, છતાં ત્યાં કહેવામાં આવે તો સંકિત કેમ થાય કે આમ નજર ફરે તો થાય એમ. નજર જે આમ છે એ આમ થાય એ અપેક્ષા કઈ ત્યાં એમ કહ્યું છે. સમજાય છે કાંઈ? સમજાય એટલું સમજો બાપુ. આ તો વિતરાગનો માર્ગ છે, સર્વજ્ઞ પરમેશ્વરનું. દેવીલાલજી, ગંભીર માર્ગ બાપા. હે જરી સાંભળે ને બે ચાર દી આરતી તો ખબર પડે કે આ શું કે છે બાપા. આ કોઈ પક્ષની વાત નથી ભાઈ, આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. એને તમે નીચા ભાસ કરીને એકાંત છે ને બાપુ કરો ભાઈ, બી શું થાય? અહીં તો એમ કહ્યું કે વિતરાગી સંકિત થાય કે વિતરાગી ચારિત્ર થાય, એને કોઈ વ્યયને ને ધ્રુવની અપેક્ષા નથી. એને વ્યવહાર હોય તો આ થાય એ અપેક્ષા ક્યાં ગઈ બાપા? પ્રણભાઈ, વસ્તુ તો આવી છે પ્રભુ. તું ભગવાન છો ને નાથ. હા હા, અરે તને તારી ખબર નથી પ્રભુ. સારામાં આનંદની ખાણ પડી છે, જ્ઞાનની ખાણ પડી. કેવળ જ્ઞાનની પર્યાય કાઢતો કે અનંતી અનંતી કાઢતો ગુણ ખૂટે નથી. હા હા હા, એવો તો જેનો ધ્રુવ ગુણ છે. હા હા હા, હા सुबह के संबंध समझ और इनके नीचे संगीत भी कहा जाता है. जो જેને રાગ સહિતના સંગીતને સરાગ કહ્યું એને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. કઈ અપેક્ષા આમાં? અત્યારની અપેક્ષા કે એ પૂર્ણ વિતરાગ ચારિત્રને પમાડનાર છે એનો અભાવ થઈને ત્યાં જ છે. પણ વિતરાગ ચારિત્ર સહિત સંગીતનું કારણ હોવાથી એને નિશ્ચય સંગીત પણ કહેવામાં. હા હા હા, ચારિત્રનો દોષ હોવા છતાં એ આગળ જઈને વિતરાગ થશે, એથી એને નિશ્ચય સંગીત પણ એને કહેવામાં. વસ્તુ તરીકે નિશ્ચય સંગીત છે, પણ રાગને કારણે એને સરાગ કહીને વ્યવહાર કર્યો હતો. એને વિતરાગના કારણના ચારિત્રનું કારણ ગણીને તે સરાગ સંગીતને પણ નિશ્ચય સંગીત કહેવામાં આવે છે. હા 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 હા, ભગવાન તારી બલિયારી નાથ. તું કોણ છો, ક્યાં છો, કેવડો છો તને ખબર નથી. હા હા હા, એ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય એ વાત ક્યાંય નથી. હા હા, સમજાણું? કાંઈ બીજાની હારે સમન્વય કરવા જાય. પ્રભુ સમન્વય સી રીતે થાય ભાઈ? સત ને અસતનો સમન્વય સી રીતે થાય? ભગવાન તારું સ્વરૂપ જ એવું છે. હા હા, अब वास्तव में विचारा जावे. નીચે તો કહ્યું વિતરાગ ચારિત્રને પ્રાપ્ત કરશે એમ. ભલે અત્યારે સરાગ છે, ચારિત્રને અપેક્ષા, પણ વિતરાગને પ્રાપ્ત કરશે માટે સરાગ સંકેતને પણ નીચે સંકેત કહેવામાં આવે. वास्तव में विचारा जावे तो ग्रस्त अवस्था में इनके सराग संकित है. उन चारित्रना दोषની અપેક્ષા है. સમજાણું કાંઈ? આ ગાથા એવી આવી ધનતેરસની. હા હા, બધા બધી કાલે આવવાના નહીં.
બપોરે આવવાના કાલ તમારા मुंबई हाँ हाँ गृहस्थ इनके सरासन की यही है पर जो यूं में नीचे संकित भी कहा जाता है और सरासन की व्यवहार ये है कई अपेक्षा है कई समझाणो चेतन जी ચારિત્ર નથી અને રાગ છે એના સંબંધ વાળું ગણીને ચારિત્રના દોષ વાળા સંબંધ ગણીને એને વ્યવહાર સંકેત કહેવામાં આવે છે. પણ વ્યવહાર સંકેત જે વિકલ્પ વ્યવહાર સંકેત છે જે નિશ્ચય સંકેતની સાથે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ છે એને વ્યવહાર સંકેત કહે છે. એ આ નહીં, એ જુદું આ જુદું. એ વિશેષ આવશે વાતો ને.